ન જાય તે પછી મ્રિયતે વા કદાચિન, ક્યારે મરતો નથી. ન ભૂત્વા ભવિતા વા ન ભૂય, ના એ ભૂતકાળમાં હતો અને ના ભવિષ્યમાં થશે એવું નહીં. એ રહેશે જ. એ ભવિષ્યમાં થશે એવું નથી, એ પહેલેથી છે. એટલે એ ભૂતકાળમાં એ ન હતો અને ભવિષ્યમાં એ રહેશે જ હંમેશા માટે. અજો એટલે અજો એટલે શું કહેવાય, અજન્મા. નિત્ય સનાતન હંમેશા માટે. શાશ્વતમ એટલે શાશ્વત છે, કાયમ છે. પુરાણો એટલે પુરાતીન છે. હન્યતે ન હન્યતે હન્યમાને શરીરે, એ ક્યારે નથી હણાતો, જ્યારે શરીરનું નષ્ટ થાય છે ત્યારે. એટલે આ શ્લોકમાં ભગવાન શું કહે છે કે આત્મા ક્યારે જન્મ લેતો નથી કે મૃત્યુ પામતો નથી. એ ભૂતકાળમાંય નથી થયેલો અને ભવિષ્યમાંય નહીં હોય એવું નહીં. એ પહેલેથી છે, ભૂતકાળથી પહેલાં પણ છે અને ભવિષ્યમાં પણ એ સેમ રહેવાનો જ છે. એ અજન્મા છે, એ નિરંતર છે, શાશ્વત છે, કાયમ માટે છે અને પુરાતીન છે. શરીરના નષ્ટ સાથે આત્માનો ક્યારેય નષ્ટ થતો નથી. આમ ભગવાન આ શ્લોકમાં કહી રહ્યા છે. ભગવાને આ શ્લોકમાં 4 વિશેષતાઓ આત્માની બતાવી છે કે અજો એટલે અજન્મા છે, ક્યારેય આત્માનો જન્મ થતો નથી. આપણા શરીરના પ્રવેશ કર્યા પહેલાં પણ એ હતો જ, બરાબર છે. શાશ્વત છે, બ્રહ્માંડ થયું ત્યારથી શાશ્વત જ છે. અને અજો પછી નિત્ય, એ નિરંતર છે, સતત રહેશે, સમાન છે, બધી અવસ્થામાં એ સમાન જ છે. શાશ્વતો એટલે કાયમ માટે છે, એનો નાશ નહીં થાય, રહેશે જ. ગમે એટલા શરીર નષ્ટ થશે પણ આત્મા તો રહેશે જ. અને પુરાણો એટલે પુરાતીન, એટલે પુરાણોનો અર્થ અહીંયા કૃષ્ણ ભગવાને બહુ ડીપમાં સમજાયો છે. પુરાણો એટલે કેટલા વર્ષોથી, કેટલા જન્મારાઓથી પુરાતીન છે, પરંતુ દિને દિને નવમ નવમ. એટલે છે પુરાતીન પણ હંમેશા નવીન જ રહેશે, ક્યારે ઘરડો નહીં થાય. બરાબર છે. આપણને ખ્યાલ છે કે આત્મા છે ને પ્રાકૃતિક અને શારીરિક 2 બદલાવમાંથી પસાર થતો જાય છે. બરાબર છે. માણસના જન્મથી આત્મા 6 પ્રકારે પરિવર્તિત થાય છે. એટલે શરીરના જન્મથી એ શરીરના પરિવર્તનમાંથી પસાર થતો જાય છે. માણસના શરીરમાં 6 પરિવર્તન થતું હોય છે. એક તો જન્મ લેવો, પછી જન્મ લીધા પછી અસ્તિત્વ ટકાવવું, ટકાવ્યા પછી અસ્તિત્વ વધારવું, વધાર્યા પછી અસ્તિત્વ બદલવું, બદલાવ્યા પછી અસ્તિત્વ ઘટાડવું અને ઘટાડ્યા પછી એનો નાશ થવો. આ શરીરની પ્રાકૃતિક આપણી સ્થિતિ હોય છે. જન્મ થવો, એનો જન્મમાંથી ટકવું, આપણને ટક્યામાંથી મોટા થવું, મોટામાંથી બદલાવ આવવો આપણા શરીરમાં, બદલાવમાંથી ઘરડા થવું અને છેલ્લે મૃત્યુ પામવું. આ 6 અવસ્થામાંથી આત્મા પસાર થાય છે, પરંતુ આ 6 અવસ્થામાં આત્મામાં કંઈ બદલાવ આવતો નથી. એ જ રહે છે, સનાતન જ રહે છે. બરાબર છે. આપણે ગમે એટલા ઘરડા થશું, પરંતુ વિચારોથી થઈએ છીએ. વિચારોથી આપણે 80 વર્ષના નથી રહેતા હોતા.
આપણને બધી વસ્તુ 80 વર્ષે પણ જિજ્ઞાસા હોય છે કરવાની, ખાવા પીવાની હોય છે, ઉત્સુકતા હોય છે હરવા ફરવાની. તો શરીર તો ઘરડું થયું પરંતુ મારું મન ઘરડું થતું નથી. આપણો એ જ ઉત્સાહ હોય જ છે. એટલે આત્મા આપણો કહીએ ને બદલાતો નથી. એ સાક્ષી ભાવે જે શરીરને સુખ દુઃખ માન અપમાન મુશ્કેલીઓ જે આવે છે ને એ શરીર ભોગવે છે, આત્મા ભોગવતો નથી. એ સાક્ષી ભાવે શરીરમાં જે એને થાય છે એને જુએ છે. બરાબર છે. એટલે આપણે કૃષ્ણ ભગવાન આપણને ક્લિયર કરે છે કે તું માત્ર હાંડ માંસથી બનેલું શરીર નથી, તું એની અંદર રહેલો દિવ્ય આત્મા છે. બરાબર છે. એટલે તું શરીરને ને આત્માને અલગ ગણ, એ ક્યારે મળશે નહીં. આવું ભગવાન આ શ્લોકમાં આપણને કહી રહ્યા છે. આપણો જે મૃત્યુનો ડર છે એ ભગાડી રહ્યા છે અને આપણને કહીએ ને કે સાચી સમજણ આપે છે કે મૃત્યુ બદલાવવું એ માત્ર એક પરિવર્તન જ છે. આ ચોખ્ખું ભગવાન આ શ્લોકમાં કહી રહ્યા છે. બરાબર છે. કે આત્મા કાયમ રહેશે, કેમ કે એ બ્રહ્માનો જ એક અંશ છે, ભગવાનનો અંશ છે, દિવ્ય અંશ છે. એ સાક્ષી ભાવે જે શરીર કર્મ કરે છે એને જુએ છે. એટલે આપણે આ ભેદરેખા સમજાવવાનું ભગવાન અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે. અર્જુનને કરી રહ્યા છે, પણ ઇનડાયરેક્ટલી તો આપણને પણ સમજાવી જ રહ્યા છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો ચોક્કસ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોઝને લાઈક કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ.